ગુડ મોર્નિંગ ટુ ઓલ સ્ટુડન્ટ. વિજયા ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું આજે CHN માં પૂછાઈ ગયેલા મોસ્ટ આઈએમપી ખાલી જગ્યા, ખરા ખોટા અને MCQ. તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી ધ્યાનથી આ વિડીયો જોજો અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. તો ચલિયો સ્ટુડન્ટો, આજનો લેક્ચર આપણે શરૂ કરીએ. તો પહેલો ક્વેશ્ચન જે તમારી સ્ક્રીનની સામે દેખાતો છે, ફર્સ્ટ ડોઝ ઓફ ધ વિટામિન એ ઇઝ ધ ખાલી જગ્યા ઇન્ટરનેશનલ યુનિટ. જે પહેલો વિટામિન એ નો ડોઝ હોય છે કેટલા ઇન્ટરનેશનલ યુનિટનો હોય છે? ટોટલી કેટલો હોય છે વિદ્યાર્થી મિત્રો? 17 લાખ ઇન્ટરનેશનલ યુનિટ હોય છે. આ પણ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. અને જો ફર્સ્ટ ડોઝ ની વાત જો કરવામાં આવે તો કેટલો આવશે? 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ. કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 1 લાખ. કેટલો આવશે? 1 લાખ. એક જ મિનિટ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, એડ્સ ડે ઇઝ ધ સેલિબ્રેટેડ ઓન. એડ્સ ડે ક્યારે સેલિબ્રેટ કરવામાં આવે છે? આ ક્વેશ્ચન તો ઈઝી છે એકદમ. જે એડ્સ ડે આવે છે એ ક્યારે સેલિબ્રેટ કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો તમને આનો બધાનો ખબર હશે આન્સર. ક્યારે આવશે? 1 ડિસેમ્બર. એટલે કે ફર્સ્ટ જે પણ ડિસેમ્બર હોય, એવરી યર ના જે 1 ડિસેમ્બરમાં હોય ત્યારે શું ઉજવવામાં આવે છે? એડ્સ ડે તરીકે. ચલો નેક્સ્ટ, ખાલી જગ્યા ઇઝ ધ હેડ ઓફ ધ ગ્રામ પંચાયત. ધ્યાન રાખજો, જે હેડ હોય છે ગ્રામ પંચાયતમાં, જે હેડ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો એનો આન્સર શું આવશે? સરપંચ. યાદ રાખજો, સરપંચ ઇઝ ધ હેડ ઓફ ધ ગ્રામ પંચાયત. ફરીથી, જે વિટામિન એ નો ડોઝ છે શરૂઆતનો કેટલો હશે વિદ્યાર્થી મિત્રો? 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ. અને ટોટલ કેટલો હશે? 17 લાખ. ક્યાં સુધી આપીશું? 5 વર્ષ સુધી. એડ્સ ડે ક્યારે સેલિબ્રેટ કરવામાં આવે છે? તો કે દરેક વર્ષની કઈ તારીખે? 1 ડિસેમ્બરે. હેડ ઓફ ધ ગ્રામ પંચાયત, ગ્રામ પંચાયતના હેડને હેડ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો કોને ઓળખવામાં આવે છે? સરપંચને ઓળખવામાં આવે છે. કોને આવે છે? સરપંચ. નેક્સ્ટ, કોમ્યુનિટી ડેવલપમેન્ટ બ્લોક્સ કવર્સ ધ ખાલી જગ્યા વિલેજ. જે પણ કોમ્યુનિટી ડેવલપમેન્ટ બ્લોક છે કેટલા વિલેજને કવર કરે છે? તો યાદ રાખજો, કેટલા આવશે? 100. એટલે કે 100 વિલેજ જેટલાને શું કરશે? કોમ્યુનિટી ડેવલપમેન્ટ બ્લોક કવર કરશે. કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 100. તો આઈ થિંક આ 4 ખાલી જગ્યામાં આઈડિયા આવી ગયો હશે. ચલો નેક્સ્ટ જોઈશું હવે આપણે ફૂલ ફોર્મ ઓફ ધ યુનિસેફ. યુનિસેફ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ એક્ઝામમાં પૂછાય છે. તો કે ફૂલ ફોર્મ શું છે યુનિસેફ નું? તો કે યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ. વિદ્યાર્થી મિત્રો કયું આવશે? યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ. ચલો નેક્સ્ટ, ટીબી ડે સેલિબ્રેટેડ ઓન ધ. ટીબી ડે ક્યારે સેલિબ્રેટ કરવામાં આવે છે? જેમ હમણાં જ આપણે શું શીખવાડ્યું, આપણે એડ્સ ડે ક્યારે સેલિબ્રેટ કરવામાં આવે છે, તે જ રીતે ટીબી ડે સેલિબ્રેટેડ ઓન કઈ તારીખ આવશે? તો યાદ રાખજો, દરેક વર્ષની 24 માર્ચે કયો ડે સેલિબ્રેટ કરવામાં આવે છે? ટીબી ડે તરીકે આપણે એને સેલિબ્રેટ કરવામાં આવે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન એકદમ ઈઝી છે અને બહુ પૂછાઈ ગયો વિદ્યાર્થી મિત્રો. PEM સ્ટેન્ડ્સ ફોર, એટલે કે PEM નું ફૂલ ફોર્મ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો કયું આવશે? પ્રોટીન, એનર્જી અને માલ ન્યુટ્રિશન ઇઝ ધ કરેક્ટ આન્સર. કયું આવશે? વોટ યુ મીન બાય ધ PEM? એટલે કે પ્રોટીન, એનર્જી અને લાસ્ટ વન ઇઝ ધ કયું આવશે? માલ ન્યુટ્રિશન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, એટ બર્થ એવરેજ નોર્મલ બર્થ વેઇટ ઓફ ધ ન્યૂબોર્ન બેબી ઇઝ ધ ખાલી જગ્યા ગ્રામ. જો આમાં શું આપ્યું છે? ગ્રામમાં. કિલોગ્રામમાં આપ્યું હોય તો 2.5 અને ગ્રામમાં આપ્યું છે તો કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો? 2500 ગ્રામ. એટલે કે 2500 ગ્રામ એવરેજ વજન તો ન્યૂબોર્ન બેબીનું, એટલે કે તાજા જન્મેલા બાળકનું હોવું જોઈએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, આલ્મા એટા કોન્ફરન્સ વોઝ હેલ્ડ ઇન ધ વિચ યર. જે આલ્મા એટા કોન્ફરન્સ છે એ કયા વર્ષમાં હેલ્ડ કરવામાં આવી? તો યાદ રાખજો, 1978 ની અંદર. ફરીથી બધા ક્વેશ્ચન કહી દઉં. યુનિસેફ નું ફૂલ ફોર્મ યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ. ટીબી ડે ક્યારે સેલિબ્રેટ કરવામાં આવે છે? કે દરેક વર્ષની 24 માર્ચે. PEM stands for the protein, energy and the malnutrition. A birth average normal weight of the newborn baby is the 2500 gram. Alma Ata conference was held in which year? To 1978. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સ્ક્રીનની સામે. Which month is the known as the anti-malarial month? એવા કયા મહિનાને આપણે એન્ટી મેલેરિયલ મંથ તરીકે ઓળખવામાં આવે છે? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. મેલેરિયા શેનાથી થાય ખબર છે ને? મચ્છર કરડવાથી થાય. તો એન્ટી મેલેરિયલ મંથ તરીકે આપણે ગવર્મેન્ટે કયા મંથને આપણે સ્વીકારવામાં આવ્યો છે? તો યાદ રાખજો, કયો આવશે? જૂન આવશે. કયો આવશે? જૂન આવશે. કયો આવશે વિદ્યાર્થી મિત્રો? જૂન. ચલો નેક્સ્ટ,
which test is done for the diagnosis for the tuberculosis? એકદમ easy question. કયા ટેસ્ટ એવો છે જેનાથી ડાયગ્નોસિસ ટ્યુબરક્યુલોસિસ ખબર પડે છે? તો યાદ રાખજો મેન્ટોક્સ ટ્યુબરક્યુલિન સ્કિન ટેસ્ટ. કયો આવશે? મેન્ટોક્સ ટ્યુબરક્યુલિન સ્કિન ટેસ્ટ ઇઝ ધ ડન ફોર ધ ડાયગ્નોસિસ ફોર ધ ટ્યુબરક્યુલોસિસ. એટલે કે ટ્યુબરક્યુલોસિસ થયો હોય તો એના માટે સ્પેસિફિક ડાયગ્નોસિસ જે કરવામાં આવે છે, ડાયગ્નોસિસ નું નામ જણાવો. તો કે મેન્ટોક્સ ટ્યુબરક્યુલિન સ્કિન ટેસ્ટ. COVID-19 is the spread through. COVID-19 સ્પ્રેડ શેના વડે થાય છે? તો ખબર જ હશે, કેમ કે આ તો બધાને આવડવું જોઈએ. ડ્રોપલેટ્સ વડે. શેના વડે થશે? ડ્રોપલેટ્સ, જે હવામાં ડ્રોપલેટ્સ હોય એક પેશન્ટમાંથી બીજા પેશન્ટમાં જો ટ્રાન્સફર થાય તો એના લીધે કયો રોગ થઈ શકે છે? કોરોના અને COVID-19 થઈ શકે છે. અર્લી રજિસ્ટ્રેશન મીન્સ ધ ખાલી જગ્યા વીક્સ ઓફ ધ રજિસ્ટ્રેશન. અર્લી રજિસ્ટ્રેશન નો મીનિંગ શું રહેશે? કેટલા વીક થશે? તો આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? 12 વીક. કયા વીક હશે? Early registration means the 12 weeks of the registration. PNDT Act is the enable to prevent the abortion of the. યાદ રાખજો PNDT Act જે કરવામાં આવ્યો એનું મેઇન રીઝન શું હતું? એનાથી શું ફાયદો થવાનો હતો? ટુ પ્રિવેન્ટ ધ એબોર્શન ઓફ ધ ભ્રૂણ હત્યા. યાદ છે ને? શું આવશે? ભ્રૂણ હત્યા એટલે કે ફિમેલ ફોર્ટિસાઇડ. જે ફિમેલ ફોર્ટિસાઇડ અટકાવવા માટેના પીએનડીટી એક્ટ અમલમાં આવ્યો હતો. એટલે આપણે કહી શકીશું જે સ્ત્રી ભ્રૂણ હત્યા છે એને અટકાવવા માટે કયો એક્ટ કરવામાં આવ્યો અમલમાં? પીએનડીટી એક્ટ. કોમ્યુનિટી ડેવલપમેન્ટ, ફરીથી આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન. કોમ્યુનિટી ડેવલપમેન્ટ બ્લોક્સ કવર ધ હાઉ મેની વિલેજ? તો 100% શ્યોર કયો આવશે? 100 વિલેજ. આનું યાદ કરીને રાખશો 100% એટલે કે 100 વિલેજ. તો ફરીથી જોઈએ કયા મંથને આપણે એન્ટી મેલેરિયલ મંથ તરીકે ઓળખીએ છીએ? જૂન મહિનાને. ટ્યુબરક્યુલોસિસના ડાયગ્નોસિસ માટેનો ટેસ્ટ જણાવો? મોન્ટેક્સ ટ્યુબરક્યુલિન સ્કિન ટેસ્ટ. COVID-19 કઈ રીતના ફેલાય છે? કે ડ્રોપલેટ્સ વડે. અર્લી રજિસ્ટ્રેશન નો મીનિંગ કેટલા વીકનું રજિસ્ટ્રેશન થશે? 12 વીકનું. PNDT enable to prevent the abortion of the સ્ત્રી ભ્રૂણ હત્યા એટલે કે ફિમેલ ફોર્ટિસાઇડ. અને કોમ્યુનિટી ડેવલપમેન્ટ બ્લોક કેટલા વિલેજને કવર કરશે? 100 ને. ચલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ. ઓકે, COVID-19 is the spread through the which virus? કોરોના. આ તો બધાને આવડશે, આમાં તો મારે સોલ્વ કરાવવાની પણ જરૂર નથી. ટોટલ હમણાં શીખવાડ્યું હતું ઇન્ટરનેશનલ યુનિટ ઓફ ધ વિટામિન એ સોલ્યુશન અપ ટુ ધ 5 યર. એટલે શરૂઆતના ગાળામાં પહેલા 9 મહિને કેટલો આપીશું? 1 લાખ. જ્યારે 5 વર્ષ સુધીમાં કેટલા આપીશું? 17 લાખ. PEM સ્ટેન્ડ્સ ફોર હમણાં શીખવાડ્યું પ્રોટીન, એનર્જી અને કયું આવશે વિદ્યાર્થી મિત્રો? માલ ન્યુટ્રિશન. RNDCP બહુ પૂછાય છે. RNDCP નું ફૂલ ફોર્મ જણાવો. તો RNDCP એટલે કે રિવાઇઝડ નેશનલ ટ્યુબરક્યુલોસિસ કંટ્રોલ પ્રોગ્રામ. કયો આવશે વિદ્યાર્થી મિત્રો? રિવાઇઝડ નેશનલ ટ્યુબરક્યુલોસિસ કંટ્રોલ પ્રોગ્રામ. તો વોટ યુ મીન બાય ધ RNDCP? તો કે રિવાઇઝડ નેશનલ ટ્યુબરક્યુલોસિસ કંટ્રોલ પ્રોગ્રામ. નેક્સ્ટ, નેશનલ ગોઈટર કંટ્રોલ પ્રોગ્રામ. કયો પ્રોગ્રામ આવે છે? નેશનલ ગોઈટર કંટ્રોલ પ્રોગ્રામ વોઝ લોન્ચ ઇન. જે નેશનલ ગોઈટર કંટ્રોલ પ્રોગ્રામ છે ક્યારે લોન્ચ કરવામાં આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો ક્યારે આવ્યો? 1962 ની સાલમાં. કઈ સાલમાં વિદ્યાર્થી મિત્રો? 1962 ની સાલમાં નેશનલ ગોઈટર કંટ્રોલ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો. ખબર પડી ગઈ? COVID-19 કોરોના વાયરસ વડે ટોટલ કેટલા ડોઝ આવશે વિટામિન એ ના? 17 લાખ. PEM સ્ટેન્ડ પ્રોટીન, એનર્જી, માલ ન્યુટ્રિશન. RNDCP રિવાઇઝ નેશનલ ટ્યુબરક્યુલોસિસ કંટ્રોલ પ્રોગ્રામ. નેશનલ ગોઈટર કંટ્રોલ પ્રોગ્રામ વોઝ લોન્ચ ક્યારે કરવામાં આવ્યો? 1962 ની અંદર. ચલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ. આ ક્વેશ્ચન તો હું સોલ્વ નહીં જ કરાવું, કેમ કે આ તમને આવડવું જ જોઈએ. ઇન્ટરનેશનલ નર્સિસ ડે ક્યારે સેલિબ્રેટ કરવામાં આવે છે? 12 મે. ક્યારે કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો 12th મે. ચલો, મેલેરિયા ઇઝ ધ ટ્રાન્સમિટેડ બાય. હમણાં જ મેં શીખવાડ્યું જે એન્ટી મેલેરિયલ મંથ તરીકે કોને ઓળખવામાં આવે છે? જૂન મહિનો. તો મેલેરિયા ટ્રાન્સમિટેડ થાય છે મચ્છર વડે. અને મચ્છરનું નામ જણાવો તો કયું આવશે? ફિમેલ એનોફિલિસ મોસ્કિટોસ. કયો આવશે? ફિમેલ એનોફિલિસ મોસ્કિટો. ઓરલ પિલ્સ ઇઝ ધ મેથડ ઓફ ધ ફેમિલી પ્લાનિંગ. ઓરલ પિલ્સ એ કયા ટાઈપ્સની મેથડની ફેમિલી પ્લાનિંગ છે? પરમેનન્ટ કે ટેમ્પરરી? તો કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? ટેમ્પરરી મેથડ છે. કઈ આવે છે? ટેમ્પરરી. Which test is used to detect the chlorine into the water? વોટર ની અંદર ક્લોરીન છે કે નહીં એ જે ચકાસવા માટેનું જે ટેસ્ટ આવશે, ટેસ્ટનું નામ જણાવો. તે ટેસ્ટનું નામ શું આવશે? ડીપીડી એટલે કે ડાઇથાઇલ પી ફિનાઇલ ડાઇએમાઇન ટેસ્ટ. કયો આવશે વિદ્યાર્થી મિત્રો? ડાઇથાઇલ ફિનાઇલ ડાઇએમાઇન ટેસ્ટ એટલે કે ડીપીડી ટેસ્ટ. શેના માટે યુઝ કરવામાં આવે છે? ટુ ડિટેક્ટ ધ ક્લોરીન ઇનટુ ધ વોટર. વોટર ની અંદર ક્લોરીન છે કે નહીં એ પ્રેઝન્સ ચેક કરવા માટે ટેસ્ટનું નામ છે. ટેસ્ટનું નામ જણાવો તો કયું આવશે વિદ્યાર્થી મિત્રો? ડાઇથાઇલ પી ફિનાઇલ એનાઇલ ડાઇએમાઇન ટેસ્ટ. ચલો નેક્સ્ટ.
farmers બહુ પૂછાય છે ક્વેશ્ચન. farmers lungs occurs due to the inhalation of the farmers lungs જે જોવા મળે છે એના શું રીઝન છે ડિસઓર્ડરના? તો કે ડસ્ટ, ધૂળ. શેનાથી? from the hay, corn, grass, for the animal feed, grain and tobacco. બધી એલર્જીના લીધે શું જોવા મળે છે? farmers lungs occur due to the inhalation of the dust from એટલે કે માટી જે કહેવાય ને from the hay, corn, grass of the animal feed, grain and the tobacco ના લીધે. આમાં ઘણો બધો મેં આન્સર આપી દીધો. તમે ખાલી એક વસ્તુ લખી શકો છો, dust from the hay અથવા તો corn. આમાંથી તમને જે યોગ્ય લાગે લખી શકો છો. ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન. ધ ફૂલ ફોર્મ ઓફ ધ વીવીએમ. આ તો તમને આવડવું જ જોઈએ. વીવીએમ નો ફૂલ ફોર્મ વેક્સિન વાઇલ મોનિટર આવશે વિદ્યાર્થી મિત્રો. કયું આવશે? વેક્સિન વાઇલ મોનિટર આવશે. which month is the known as the anti malarial month? તો તમને ખબર પડી ગઈ કયો આવશે? જૂન મહિનો. યાદ રાખજો, બહુ પૂછ્યા છે. જૂન મહિનાને આપણે શાના તરીકે ઓળખવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એન્ટી મેલેરિયલ મંથ. ચલો નેક્સ્ટ. નેશનલ રૂરલ હેલ્થ મિશન વોઝ લોન્ચ ઇન. NRHM ક્યારે લોન્ચ કરવામાં આવ્યું? તો યાદ રાખજો 12 એપ્રિલે 2005 ની અંદર. કઈ સાલમાં? 2005 માં 12મી એપ્રિલે નેશનલ રૂરલ હેલ્થ મિશન ને શું કરવામાં આવ્યું? લોન્ચ કરવામાં આવ્યું. શું કરવામાં આવ્યું? લોન્ચ કરવામાં આવ્યું. NSV. હવે NSV નું ફૂલ ફોર્મ તમને ખબર છે? વોટ યુ મીન બાય ધ NSV સ્ટેન્ડ્સ ફોર? તો યાદ રાખજો, ઇટ ઇઝ ધ ટાઇપ્સ ઓફ ધ વાસેક્ટોમી, એટલે કે નો સ્કાલ્પેલ વાસેક્ટોમી. કયું આવશે? નો સ્કાલ્પેલ વાસેક્ટોમી. ઇન્ટરનેશનલ નર્સિસ ડે મેં તમને હમણાં જ કહ્યું ક્યારે ઉજવવામાં આવે છે? 12મી મે. તો ખબર પડી ગઈ. ખાલી જગ્યામાં કોઈ ડાઉટ હોય તો વિદ્યાર્થી મિત્રો પ્લીઝ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. વીવીએમ નું ફૂલ ફોર્મ આવડ્યું, આરએનટીસીપી નું આવડ્યું, આ બધા ફૂલ ફોર્મ યાદ રાખજો. યુનિસેફ નું આવડ્યું, વેક્સિન વાઇલ મોનિટર એટલે કે વીવીએમ. કયા મંથને આપણે એન્ટી મેલેરિયલ મંથ? જૂન. રૂરલ હેલ્થ મિશન ક્યારે લોન્ચ કર્યું? 12 એપ્રિલ 2005. NSV નું મીનિંગ શું? નો સ્કાલ્પેલ વાસેક્ટોમી. ઇન્ટરનેશનલ નર્સિસ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 12મી મે. ચલો, NRHM એટલે નેશનલ રૂરલ હેલ્થ મિશન. યાદ રાખજો, એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. કયું આવશે? નેશનલ રૂરલ હેલ્થ મિશન. હેલ્થ સર્વે એન્ડ ડેવલપમેન્ટ કમિટી ઇઝ ધ ઓલ્સો નોન એઝ. બહુ ક્વેશ્ચન પૂછાય છે. કયું કહે છે? હેલ્થ સર્વે અને ડેવલપમેન્ટ કમિટી જે કરવાની છે પ્રોસેસ છે એનું નામ જણાવો. કઈ કમિટી કરશે? ભોર કમિટી. કઈ કમિટી કરશે? ભોર કમિટી. તો વોટ યુ મીન બાય ધ ભોર કમિટી? હેલ્થ સર્વે અને કઈ કમિટી મિક્સ થશે? ડેવલપમેન્ટ કમિટી ઇઝ ધ ઓલ્સો નોન એઝ. તો કયું આવશે? ભોર કમિટી. નેક્સ્ટ. પ્રાઇમરી હેલ્થ સેન્ટર કવર્સ ધ હાઉ મચ પોપ્યુલેશન ઇનટુ ધ પ્લેન એરિયા. આમાંથી કયું પૂછ્યું છે? પ્લેન એરિયા. યાદ રાખજો, પ્રાઇમરી હેલ્થ સેન્ટર કવર ધ કેટલા પોપ્યુલેશન? તો 30,000 ઇનટુ ધ પ્લેન એરિયા. પ્લેન એરિયા પૂછ્યું છે એટલે આન્સર કયો આવશે? 30,000 જેટલે પબ્લિક ને પોપ્યુલેશન ને શું કરશે? પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સ કવર કરશે. તો ખબર પડી ગઈ. NRHM એટલે નેશનલ રૂરલ હેલ્થ મિશન. હેલ્થ સર્વે એન્ડ ધ ડેવલપમેન્ટ કમિટી નું બીજું નામ જણાવો એટલે કે એનું શું કહેવાશે? તો એનું શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? ભોર કમિટી. અને છેલ્લો જે ક્વેશ્ચન આપણે જોયો એનું નામ શું હતું? પ્રાઇમરી હેલ્થ સેન્ટર કેટલી પોપ્યુલેશન ને કવર કરશે પ્લેન એરિયામાં? તો કેટલી આવશે? 30,000 એટલે કે 30,000. ચલો હવે નેક્સ્ટ હવે આપણે જોઈશું સ્ટેટ વેધેવર ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ આર ધ ટ્રુ ઓર ફોલ્સ. ખરા ખોટા જોઈએ ફટાફટ. એમટીબી કેન બી અપ ટુ ધ 28 વીક ઓફ ધ પ્રેગ્નન્સી. સાચું કે ખોટું? એમટીબી ચેક 28 વીક સુધી કરી શકાય? ના કરાય, કેમ કે 24 વીકે તો શું આવશે? વિયાબિલિટી પીરિયડ. એટલે મેક્સિમમ કેટલું આવશે? 20 વીકે કરી શકીએ, પણ આમાં તો કેટલું આપ્યું છે? 28 વીક. તો આન્સર કેવો આવશે? ખોટો. ચલો, બોટલ ફીડિંગ ઇઝ ધ important cause of the diarrhea. ડાયરિયા થવાનું મેઇન રીઝન આપણે કહી શકાય કે બોટલ ફીડિંગ. હા વિદ્યાર્થી મિત્રો એકદમ સાચું. આ સાચી વસ્તુ છે. once PHC cover the 15,000. હમણાં જ શીખવાડ્યું કેટલા? 30,000. એ બી કયા? પ્લેન એરિયાની અંદર. જો હિલી એરિયા અને ટ્રિબલ એરિયા હોય તો એની અંદર કેટલા આવશે? 20,000. તો 15,000 જેવો કોઈ ક્વેશ્ચન નો આન્સર આવશે કે નહીં આવે વિદ્યાર્થી મિત્રો? નહીં આવે. તો 1 PHC cover the 15,000 population is the wrong answer. ચલો નેક્સ્ટ. July month is the considered as the celebrated as the anti-malarial month. સાચું કે ખોટું? હમણાં જ શીખવાડ્યું. જે જૂન મહિનો હશે એને આપણે એન્ટી મેલેરિયલ મંથ તરીકે ઓળખવામાં આવે છે. જુલાઈને આપણે નથી ઓળખવા માંગતા એટલે આ આન્સર પણ ખોટો. કોપર્ટી. હવે કોપર્ટીની વાત કરવામાં આવે છે. કોપર્ટી ઇઝ ધ યુઝફુલ ફોર ધ કંટ્રોલ એન્ડ ધ પ્રિવેન્ટ STD. કોપર્ટીનો ફાયદો શું? કે કંટ્રોલ અને પ્રિવેન્ટ કરવામાં STD ના. તો સાચો કે ખોટો આન્સર વિદ્યાર્થી મિત્રો?
યસ ઓર નો? યાદ રાખજો, પ્રોપર્ટી ખાલી ને ખાલી કોન્ટ્રાસેપ્ટિવ છે, એનાથી એસટીડી પ્રિવેન્ટ ના થાય. ART એટલે કે એન્ટ્રોરિટ્રોવાયરલ થેરાપી ઇઝ ધ ગિવન ટુ ધ HIV પેશન્ટ. સાચું કે ખોટું? HIV વાળા પેશન્ટને આપણે કઈ ડ્રગ આપીશું? ART. સાચું કે ખોટું? સાચું એકદમ. MTB can be up to the 18 weeks. સાચું કે ખોટું? યસ, 20 વીક સુધી તો કરી શકાય છે. આમાં તો 18 આપ્યું છે, તો સાચી વસ્તુ. 1 PHC કેટલા? 3000. 1 PHC cover the 3000 population. અહીંયા 30,000 છે. ઓકે, 3000 હશે તો ખોટું હશે, બટ 30,000 આવશે તો શું હશે આન્સર આનો? સાચો. તમે એકવાર ચેક કરી લેજો. જો 3000 હશે તો ખોટું, બટ 30,000 હશે તો એનો આન્સર કેવો આવશે? સાચું. CDHO is the head of the PHC. યાદ રાખજો, જે CDHO છે એ PHC નો હેડ તરીકે ગણવામાં આવે છે. સાચી વસ્તુ છે, એકદમ યાદ રાખજો. PHC ની અંદર જે હેડ હશે એને શું તરીકે ઓળખવામાં આવે છે? CDHO. તો ખબર પડી. પહેલું, MTB can be done to the 28 ના 20 વીક સુધી જ હોય. બોટલ ફીડિંગ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ કોઝ ઓફ ધ ડાયરિયા. સાચી વસ્તુ છે. PHC કેટલું પોપ્યુલેશન કવર કરશે? 30,000. જૂનના હંમેશા આપણે એન્ટી મેલેરિયલ મંથ તરીકે ઓળખવામાં આવે છે, જુલાઈને નહીં. કોપરટી એક જાતની કોન્ટ્રાસેપ્ટિવ જ છે, એનાથી કોઈ એસટીડી થવાની કોઈ સંભાવના, એસટીડી પ્રિવેન્ટ નથી કરી શકાતો. ART હંમેશા HIV વાળા પેશન્ટને આપીએ છીએ. MTB આપણે 20 વીક સુધી સેફલી કરી શકીએ છીએ. 12 અને 20 આ બે વસ્તુ યાદ રાખજો. 1 PHC કેટલું પોપ્યુલેશન પ્લેન એરિયામાં કવર કરશે? તો કે 30,000. અને CDHO ઇઝ ધ હેડ ઓફ ધ PHC. એકદમ સાચી વાત. જે PHC નું હેડ ઓફ ફેમિલી કહેવાય અને શું કહીશું આપણે? CDHO તરીકે ઓળખવામાં આવે છે. ઓરલ રિહાઇડ્રેશન ડઝ નોટ કન્ટેન ધ કેલ્શિયમ. હંમેશા યાદ રાખજો, કેલ્શિયમ ક્યારે હોય જ નહીં. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ORS ની અંદર કેલ્શિયમ ના હોય તો શું હશે? સોડિયમ, પોટેશિયમ ક્લોરાઇડ અને સાઇટ્રેટ. તો આ કેલ્શિયમ ના હોય એટલે સાચું કે ખોટું? ઇટ્સ અ રાઈટ આન્સર. કયો આવશે વિદ્યાર્થી મિત્રો? ઇટ્સ અ રાઈટ આન્સર. કયો હશે? એક મિનિટ. રાઈટ આન્સર. ચલો. Diarrhea and the ARI, acute respiratory infection, is the most common causes of the under the 5 mortality. તો સાચું કે ખોટું? યસ, એકદમ સાચી વસ્તુ. નેક્સ્ટ, PPI-USD is the introduced to soon after delivery. PPI નો મીનિંગ શું? Postpartum intrauterine contraceptive device is the introduced the soon after delivery. સાચું કે ખોટું? વિદ્યાર્થી મિત્રો, નામ ઉપરથી જ ખબર પડશે. પોસ્ટપાર્ટમ એટલે કે ડિલિવરી પછી. તો સાચું કે ખોટું આવશે? એકદમ સાચું આવશે. મિડ ડે મીલ પ્રોગ્રામ એટલે કે મધ્યાહન ભોજન ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ ધ નૂન મીલ પ્રોગ્રામ. એકદમ સાચી વસ્તુ. ફોર ટાઈમ ANC એક્ઝામિનેશન ડન ડ્યુરિંગ ધ ANC પીરિયડ. ANC દરમિયાન મિનિમમ કેટલી? 4 વિઝિટ તો થયેલી હોવી જોઈએ. સાચું કે ખોટું? યસ. કોન્ડોમ પ્રિવેન્ટ્સ ધ એસટીડી. કોન્ડોમ થી એસટીડી આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. સાચી વસ્તુ કે ખોટી વસ્તુ? સાચી વસ્તુ. BCG વેક્સિન પ્રિવેન્ટ ડાયરિયા. BCG વેક્સિન આપવાથી ડાયરિયાથી બચી શકીએ. ખોટી વસ્તુ. શેનાથી બચીએ BCG આપવાથી? તો કે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, TB. IFA એટલે કે આયર્ન ફોલિક એસિડ ટેબ્લેટ ઇઝ ધ given into the anemia control program. એકદમ સાચી વસ્તુ. એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામમાં એ વસ્તુ આપવામાં આવે છે. મેડિકલ ઓફિસર ઇઝ ધ હેડ ઓફ ધ PHC. PHC નો હેડ કોણ આવશે? મેડિકલ ઓફિસર? ના. કોણ આવશે? CDHO. There is an ISI marker on the standard eatable items. સ્ટાન્ડર્ડ જે ઇટેબલ આઇટમ્સ છે એની ઉપર ISI નો હોલમાર્ક લગાડવામાં આવે છે. સાચી વસ્તુ કે ખોટી વાત? એકદમ સાચી વસ્તુ. The dinner is the given to the children under the midday meal. ડિનર પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો. મિડ ડે નો મીનિંગ શું થશે? મધ્યાહન. આ તો ડિનર એટલે કે રાતનું. તો આન્સર કેવો આવશે? ખોટો આવશે. કેવો આવશે? ખોટો. નેક્સ્ટ, સેન્સસ એટલે કે જે ગણતરી કહેવાય, વસ્તી ગણતરી, ટેક્સ પ્લેસ એવરી 10 યર. દર વર્ષે કાઉન્ટ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. એકદમ સાચી વસ્તુ. તો ખબર પડી ગઈ. આટલા ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આમાંથી જ ક્વેશ્ચન પૂછાય છે ઘણા બધા. તો મહેરબાની કરીને આ ક્વેશ્ચન જો સોલ્વ કરશો તો આવનારી જે PYG અને ફાઇનલ એક્ઝામ છે એમાં તમને આનાથી ઘણો ફાયદો થઈ શકે. તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને જેટલો બને તેટલો એને સબસ્ક્રાઇબ કરો. ચલો, ડેટા રિગાર્ડિંગ ધ બર્થ ડેટ. એક મિનિટ, સોરી, રબરથી આપણે પહેલા પૂછી લઈએ. ઓકે, ડેટા રિગાર્ડિંગ ધ બર્થ ડેટ એન્ડ ધ મેરેજ આર કોલ્ડ વાઇટલ સ્ટેટિસ્ટિક. સાચી વસ્તુ ખોટી વાત? એકદમ સાચી વસ્તુ. કોન્ડમ પ્રિવેન્ટ્સ ધ STD. હમણાં જ શીખવાડ્યું. યસ. ART given to the HIV. યસ, સાચી વસ્તુ છે.
The judicial organ of the Gram Sabha is the ન્યાય પંચાયત. યાદ રાખજો, જે જ્યુડિશિયલ ઓર્ગન જે ગ્રામ સભાનું જે જ્યુડિશિયલ ઓર્ગન પાક્કું કહી શકાય એને કયું કહેવાશે? ન્યાય પંચાયત. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ક્યારે ડેવલપ ઇસ્ટાબ્લિશ થઈ? 1920 ની અંદર. એકદમ સાચી વસ્તુ. સેન્સસ ઇઝ ધ ટેકન એવરી 9 યર. ખોટી વસ્તુ. હમણાં જ મેં શીખવાડી. કેટલા વર્ષે હોવું જોઈએ? 10 વર્ષે. કોપર ટી 380 એ ડિવાઇસ પ્રોવાઇડ ધ પ્રોટેક્શન ફોર ધ 5 યર. ખોટી વસ્તુ. 10 વર્ષ સુધી પ્રોટેક્શન મળશે. ક્યાં સુધી? 10 વર્ષ સુધી. વિટામિન એ એડમિનિસ્ટ્રેશન ઇનિશિએટેડ એટ ધ એજ ઓફ ધ 9 મંથ. વિટામિન એ આપણે 9 મંથે આપણે સ્ટાર્ટ કરી દઈશું. સાચી વસ્તુ. પીએનડીટી એક્ટ કમ ઇન્ટુ ધ ફોર્સ ઇન્ટુ ધ 2003 ની અંદર આવ્યો ના. એ તો ક્યારે આવ્યો હતો વિદ્યાર્થી મિત્રો? 1994 ની અંદર આઈ થિંક આવી ગયો હતો. તો આઈ હોપ આજના લેક્ચર ની અંદર જો ખરા ખોટા છે એ પણ ક્લિયર કરી આવ્યા આપણને. ફરીથી જોઈ લઈએ. ડેટા રિગાર્ડિંગ બર્થ ડેટ એન્ડ મેરેજ આર કોલ્ડ વાઇટલ સ્ટેટિસ્ટિક. ઓકે. કોન્ડમ પ્રિવેન્શન એસટીડી. ઓકે. એઆરટી એચઆઈવી વાળાને આપીશું. ઓકે. ગ્રામ સભાનું જે જ્યુડિશિયલ ઓર્ગન કહેવાય ન્યાય પંચાયત છે. સાચી વસ્તુ છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી 1920 માં એસ્ટાબ્લિશ કરવામાં આવી. સેન્સસ છે, વસ્તી ગણતરી છે, દર 10 વર્ષે કરવામાં આવે છે. કોપરટી 380 એ કેટલું ક્યાં સુધી પ્રોટેક્શન આપશે? 10 વર્ષ સુધી. આમાં 5 આપ્યા છે. વિટામિન એ હંમેશા 9 મહિનાથી સ્ટાર્ટ કરીને 5 વર્ષ સુધીના બાળક સુધી આપીશું. અને એનો મેક્સિમમ જે યુનિટ કહેવાય 17 લાખ ઇન્ટરનેશનલ યુનિટ છે. અને પીએનડીટી એક્ટ ક્યારે આવ્યો? 1994 ની અંદર 23 સપ્ટેમ્બરના રોજ. આમાં 2003 આપ્યું છે. ખોટો આન્સર. ચલો હવે આપણે લાસ્ટ વિડિયોના પડાવ ઉપર આવી ગયા છે. એમસીક્યુ. ચલો. વોટ મેઝર આર ધ રિક્વાયર્ડ ફોર ધ સેકન્ડરી પ્રિવેન્શન ઓફ ધ ટ્યુબરક્યુલોસિસ? પ્રાઇમરી નો મીનિંગ શું? એને આપણે પહેલેથી બચાવવાનું. સેકન્ડરી નું મીનિંગ શું? હવે થઈ ગયું છે તો એને આપણે ટ્રીટ કરીશું. તો બીસીજી તો નહીં જ આવે. ડોટ્સ આવી શકે છે. બ્લડ ટ્રાન્સફ્યુઝન ટીબી માં જરૂર નથી પડતી. એમડીઆર એટલે કે ડ્રગ્સ થેરાપી. તો આમાં મેન કયો આવશે? ડોટ્સ ટ્રીટમેન્ટ. વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ. પોપ્યુલેશન કવર્ડ બાય ધ પીએચસી ઇનટુ ધ હિલી એરિયા. અહીંયા જો ફરીથી ક્વેશ્ચન આવી ગયો. પોપ્યુલેશન જે કવર કરવામાં આવી છે પણ કયા એરિયાની અંદર વિદ્યાર્થી મિત્રો? હિલી એરિયાની અંદર. તો કે 20,000, 30,000, 40,000 કે 25,000. યાદ રાખજો મેં તમને હમણાં 30 કહ્યું હતું. 30 શેની અંદર કહ્યું હતું યાદ છે કોઈને? 30 જે મેં તમને કહ્યું તે પ્લેન એરિયામાં. જે આમની અંદર હિલી એરિયા જે પૂછાય ત્યારે એનો આન્સર હંમેશા યાદ રાખજો કેટલો આવશે? 20,000. સ્ટુડન્ટ આમાં જ કન્ફ્યુઝન થાય છે તો ધ્યાન રાખજો. નેક્સ્ટ. ચલો નેક્સ્ટ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડે ઇઝ ધ સેલિબ્રેટેડ ઓન. જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડે ક્યારે સેલિબ્રેટ કરવામાં આવે છે? 7th એપ્રિલે. ક્યારે કરવામાં આવે છે? યાદ રાખજો 7th એપ્રિલે. ઓરલ રિહાઇડ્રેશન ડઝ નોટ કન્ટેન. હમણાં શીખવાડી શું ના હોય? કેલ્શિયમ ક્યારેય ના હોય. આમાં છે સોડિયમ કેલ્શિયમ. યસ, કેલ્શિયમ ના હોય. ગ્લુકોઝ હોય, સોડિયમ બાયકાર્બોનેટ પણ હોય, પણ શું નહીં હોય વિદ્યાર્થી મિત્રો? કેલ્શિયમ લેક્ટેટ ના હોય. તો ચારે એમસીક્યુ માં ખબર પડી. સેકન્ડરી પ્રિવેન્શન ઓફ ધ ટ્યુબરક્યુલોસિસ માં ડોટ્સ થેરાપી. પોપ્યુલેશન કવર બાય ધ પીએચસી ઇનટુ ધ હિલી એરિયા ની અંદર 20,000. જો પ્લેન એરિયા કયો હોય તો 30,000 આવત. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડે ક્યારે સેલિબ્રેટ કરવામાં આવે? તો કે 7th એપ્રિલે કરવામાં આવે છે. ઓરલ રિહાઇડ્રેશન ની અંદર કેલ્શિયમ ક્યારેય ના હોય. બાકી સોડિયમ ગ્લુકોઝ અને સોડિયમ બાયકાર્બોનેટ હોય જ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. આલ્મા અટા કોન્ફરન્સ વોઝ હેલ્ડ. આલ્મા અટા કોન્ફરન્સ ક્યારે હેલ્ડ કરવામાં આવી? 1978, 1956, 1977 કે 1948 ની અંદર? તો યાદ રાખજો 1978 ની અંદર આલ્મા અટા કોન્ફરન્સ હેલ્ડ કરવામાં આવી. મેલેરિયા ઇઝ ધ ટ્રાન્સમિટેડ બાય મચ્છર વડે. હમણાં જ મેં શીખવાડ્યું ને કે મેલેરિયા ટ્રાન્સમિટેડ થાય છે શાના વડે? તો યાદ રાખજો ફિમેલ એનોફિલિસ. કના વડે થાય છે? ફિમેલ એનોફિલિસ. આંગણવાડી વર્કર્સ કવર ધ પોપ્યુલેશન. જે આંગણવાડી વર્કર છે કેટલા પ્રકારની પોપ્યુલેશન ને કવર કરે છે? 1000, 5000, 2000 કે 2000. આમાં બંને ઓપ્શન મેં સેમ આપી દીધા છે. તો સાચો આન્સર એમાં કેટલો આવશે? 1000. આંગણવાડી વર્કર કેટલા પોપ્યુલેશન ને કવર કરશે? 1000 ને. હેડક્વાર્ટર્સ ઓફ ધ WHO હમણાં જ શીખવાડ્યું કઈ જગ્યાએ હશે? જીનેવાની અંદર. કઈ જગ્યાએ હશે? જીનેવા. તો ખબર પડી ગઈ. આલ્મા અટા કોન્ફરન્સ ક્યાં હેલ્ડ કરવામાં આવી? 1978 ની અંદર. મેલેરિયા ઇઝ ધ ટ્રાન્સમિટેડ બાય ધ ફિમેલ એનોફિલિસ. આંગણવાડી વર્કર્સ કેટલી પોપ્યુલેશન ને કવર કરશે? તો કે 1000. હેડક્વાર્ટર ઓફ ધ WHO કઈ જગ્યાએ આવેલું છે? તો જીનેવાની અંદર. ચલો. COVID-19 મેઇનલી કઈ સિસ્ટમને ઇફેક્ટ કરશે? રિપ્રોડક્ટિવ, સ્કેલેટલ, યુરિનરી કે રેસ્પિરેટરી? તમને ખબર પડી કે COVID-19 એટલે કે કોરોના જે થયો હતો તો સૌથી વધારે પ્રોબ્લેમ શેમાં આવતો હતો? કે શ્વાસ લેવામાં SpO2 ઘટી જતું હતું. યસ ઓર નો? તો રેસ્પિરેટરી સિસ્ટમ કઈ આવશે?
રેસ્પિરેટરી. પરમેનન્ટ મેથડ ઓફ ધ ફેમિલી પ્લાનિંગ ફોર ધ મેલ માટે પૂછ્યું છે, ધ્યાન રાખજો. પરમેનન્ટ મેથડ ઓફ ધ ફેમિલી પ્લાનિંગ ફોર ધ મેલ કોપરટી ઓરલ પિલ્સ ટ્યુબેક્ટોમી વાસેક્ટોમી. તો સાચો આન્સર કયો આવશે? વાસેક્ટોમી. જો ગર્લ્સ માટે પૂછવામાં આવ્યું હોય તો એનો આન્સર કયો આવે? ટ્યુબેક્ટોમી. A patient at the sub center can be referred to. પેશન્ટ ને આપણે સબ સેન્ટર થી રિફર કરવી હોય તો કઈ જગ્યાએ રિફર કરીશું? પીએચસી, સીએચસી, ડિસ્ટ્રિક્ટ કે સ્પેશિયાલિટી? સબ સેન્ટર થી હંમેશા કઈ જગ્યાએ જવા દઈશું? આપણે પીએચસી પર જવા દઈશું. કઈ જગ્યાએ? પીએચસી. પીએચસી પરથી સીએચસી અને સીએચસી ઉપરથી કઈ જગ્યાએ જવા દઈશું? ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ. સેન્સિસ ઇઝ ધ ટેક પ્લેસ એવરી. આ તો ગોખાઈ ગયો આન્સર. 10 વર્ષે લેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. કેટલા વર્ષે? 10 વર્ષે. આ ક્વેશ્ચન ક્યારે ના ભૂલતા. સેન્સિસ ક્યારે લેવામાં આવે છે? તો કે સર દર 10 વર્ષે. ચલો નેક્સ્ટ. ધ મેટરનલ હેલ્થ સર્વિસ ઇન્ક્લુડ. મેટરનલ હેલ્થ સર્વિસ માં કઈ કઈ સર્વિસ ઇન્ક્લુડ થશે? એન્ટીનેટલ, ઇન્ટ્રાનેટલ, પોસ્ટનેટલ કે ઓલ ઓફ અબવ? તો કયું આવશે? ઓલ ઓફ અબવ. એકદમ ઈઝી ક્વેશ્ચન છે, ઈઝી આન્સર છે. મેટરનલ હેલ્થ એટલે કે ઇન્ટ્રાનેટલ, એન્ટીનેટલ અને પોસ્ટનેટલ એટલે કે ડ્યુરિંગ ડિલિવરી, બિફોર ડિલિવરી એન્ડ ધ આફ્ટર ડિલિવરી. ત્રણેય ટાઈમ માટે આપણે એની શું જરૂર પડશે. નેક્સ્ટ. which of the following is the not a communicable disease? આમાંથી કયો એક એવો ડિસીઝ છે કોમ્યુનિકેબલ નથી? મેલેરિયા છે, ટીબી પણ છે, એડ્સ પણ છે, કયો નથી? કેન્સર. કેન્સર ઇઝ ધ નોટ અ કોમ્યુનિકેબલ ડિસઓર્ડર. ચલો. ઇન સિવિયર એનિમિયા હિમોગ્લોબિન ઇઝ ધ લેસ ધેન. જો કોઈ પણ પીપલ હોય એને જો એનિમિયા સિવિયર હોય તો એમાં હિમોગ્લોબિન નું લેવલ કેટલું ઘટી ગયું હોય વિદ્યાર્થી મિત્રો? તો જોઈએ કેટલું આપેલું છે. 10, 9, 8 અને 6. સૌથી ઓછું કયું છે? 6 એમ છે. એટલે કે 6 થી 7 ની વચ્ચેની જો રેન્જમાં હોય તો એને શું કહીશું? આપણે સિવિયર એનિમિયા તરીકે ઓળખવામાં આવે છે. 1 CHC કવર ધ પોપ્યુલેશન ઇનટુ ધ પ્લેન એરિયા. પ્લેન એરિયાની અંદર CHC કેટલા પોપ્યુલેશનને કવર કરે છે? 5 થી 6, 20 થી 30, 80 થી 1,20,000 કે 1,20,000 થી પણ વધારે. જનરલી એનો આન્સર 1,20,000 છે. એટલે 80 થી 1,20,000 આપણે કહી શકીએ છીએ. તો કયું આવશે? 80,000 થી 1,20,000 is the correct answer. તો 1 CHC cover the population in the plain area કેટલી આવશે? સોરી 1,20,000 એટલે 80,000 થી 1,20,000. નેક્સ્ટ. ફોલોઈંગ ઇઝ ધ હેલ્થ સર્વે એન્ડ ધ પ્લાનિંગ કમિટી. ધ્યાન રાખજો કયું પૂછ્યું છે? હેલ્થ સર્વે અને બીજી કઈ કમિટી કઈ છે? પ્લાનિંગ કમિટી. તો પહેલા એના ઓપ્શન જોઈએ કે ઓપ્શનમાં એમાં શું કહેવામાં આવ્યું છે એ ઉપરથી આપણને આન્સર ખબર પડી જશે. જોઈએ. બોર કમિટી, મુડેલિયર કમિટી, ચઢ્ઢા કમિટી કે જૈન કમિટી? તો સાચો આન્સર એકદમ ઈઝી, મુડેલિયર કમિટી. બોર કમિટી પણ આવી હતી ને, એ ખાલી જગ્યામાં એકવાર જોજો, એ સાને રિલેટેડ હતી. ચલો નેક્સ્ટ. ટાર્ગેટ ગ્રુપ ઓફ ધ પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન. જે પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન નું ટાર્ગેટ ગ્રુપ ઓબ્વિયસલી કેટલું આવશે? 1, 3, 5 કે 10? તો 5 વર્ષ એટલે કે 0 થી 5 વર્ષ સુધીના બાળકોને આપણે ટાર્ગેટ ગ્રુપ કરીશું. શેના માટે? પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન માટે. શેના માટે વિદ્યાર્થી મિત્રો? પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન માટે. ચલો નેક્સ્ટ. નેચરલ મેથડ ફોર ધ કોન્ટ્રાસેપ્શન. જે નેચરલ મેથડ છે કોન્ટ્રાસેપ્શન ની, કોઇટસ ઇન્ટરકોર્સ, બ્રેસ્ટ ફીડિંગ, A and B કે કોન્ડમ? તો શું આવશે? બોથ A and B એટલે કે coitus interrupts અને breastfeeding is the both are the natural method of the contraception. એટલે કે contraception ની natural method છે. next. breastfeeding week is the celebrated of the month of the. યાદ રાખજો હમણાં આવે છે ને હવે વિદ્યાર્થી મિત્રો, હવે જે આવશે એ મહિનો, હવે કયો આવશે? જુલાઈ પછી ઓગસ્ટ. તો breastfeeding week is the celebrated of the month of the. કયો આવશે? first week of the March, June, ઓગસ્ટ કે મે? તો કયો આવશે વિદ્યાર્થી મિત્રો? ફર્સ્ટ વીક ઓફ ધ ઓગસ્ટ. હંમેશા આપણે બ્રેસ્ટ ફીડિંગ વીક તરીકે અત્યાર સુધી આપણે કયા દિવસો જોયા? એડ્સ ડે, ટીબી ડે, હેલ્થ ડે અને આ છેલ્લો કયો જોયો? બ્રેસ્ટ ફીડિંગ વીક. દરેક વસ્તુ યાદ હોવી જોઈએ. હેલ્થ ડે 7 એપ્રિલે, 24 માર્ચે ટીબી ડે તરીકે ઉજવવામાં આવે છે. 1 ડિસેમ્બરે એડ્સ ડે અને બ્રેસ્ટ ફીડિંગ વીક ક્યારે આવશે? ફર્સ્ટ વીક ઓફ ધ ઓગસ્ટની અંદર ઓળખવામાં આવે છે, ઉજવવામાં આવે છે. તો ખબર પડી કે મુડેલિયર કમિટી એટલે કે હેલ્થ સર્વે અને પ્લાનિંગ કમિટી. ટાર્ગેટ ગ્રુપ ઓફ ધ પલ્સ પોલિયો માટે કેટલું આવશે? 0 થી 5. નેચરલ મેથડ ફોર ધ કોન્ટ્રાસેપ્શન, બ્રેસ્ટ ફીડિંગ વીક જે સેલિબ્રેટ કરવામાં આવ્યો છે કયો મંથ આવશે? તો કે ફર્સ્ટ વીક ઓફ ધ ઓગસ્ટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન.
જે તમારી સ્ક્રીનના સામે 1 PHC કવર ધ પોપ્યુલેશન ઇનટુ ધ પ્લેન એરિયા આવ્યું છે. પ્લેન એરિયા આવે તો સીધો આન્સર તમારા આંખ બંધ કરીને હવે તો આવડી જ જવું જોઈએ. કેટલો આવશે? 30,000. કેટલો? 30,000. ડ્રગ ઓફ ધ ચોઇસ ફોર ધ લેપ્રેસી. લેપ્રેસી થાય તો એની ડ્રગ ઓફ ચોઇસ તરીકે કોને ઓળખવામાં આવે છે? ડીસી, ડેપ્સોન, સ્ટ્રેપ્ટોમાઇસિન, ઇવરમેક્સન. તો ઇવરમેક્સન તો આવે જ નહીં, સ્ટ્રેપ્ટોમાઇસિન પણ ના આવે, ડીસી પણ નહીં આવે, તો કયો હશે? Dapsone is the drug of the choice for the leprosy. તો કે લેપ્રેસી માટે જે ડ્રગ ઓફ ધ ચોઇસ આવશે કઈ આવશે? Dapsone આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન. મંડે મોર્નિંગ ફીવર. હવે મંડે મોર્નિંગ ફીવર ઇઝ ધ મોસ્ટલી કોમનલી નેમ ફોર કયા ડિઝીઝ સાથે સંકળાયેલું છે? એસ્બેસ્ટોસિસ, બગાસોસિસ, બાયસેનોસિસ કે ઓલ ઓફ અબવ? તો કયો આવશે? બગાસોસિસ. કયો આવશે? બગાસોસિસ ઇઝ ધ મંડે મોર્નિંગ ફીવર. એનું મીનિંગ શું થશે? ઇન્હાલેશન ઓફ ધ હાર્મફુલ એજન્ટ. એવા એજન્ટને ઇન્હાલેટ કરી લે પેશન્ટ જેનાથી હાર્મફુલ થઈ શકે, એને શું કહીશું? બાગાસોસિસ એટલે કે મંડે મોર્નિંગ ફીવર. રોડ ટુ હેલ્થ ચાર્ટ વોઝ ગિવન બાય. એટલે કે જે ગ્રોથ ચાર્ટ હશે એ કોના વડે આપવામાં આવ્યો? ડેવિડ મોર્લી વડે, જ્હોન સ્નો વડે, કોચ ડાર્વિન કે ડક્સ વડે? તો સાચો આન્સર કયો હશે? ડેવિડ મોર્લી વડે. કયો હશે વિદ્યાર્થી મિત્રો? ડેવિડ મોર્લી વડે શું કરવામાં આવ્યું? રોડ ટુ હેલ્થ ચાર્ટ એટલે કે ગ્રોથ ચાર્ટ આપવામાં આવ્યો. યુનિસેફ વોઝ ધ એસ્ટાબ્લિશ ઇનટુ ધ. યુનિસેફ જે એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું ક્યારે? 46, 1946, 48, 52 કે 55? તો વિદ્યાર્થી મિત્રો સાચો આન્સર કેટલો આવશે? 1946 ની અંદર યુનિસેફ એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું. તો કે યુનિસેફ વોઝ ધ એસ્ટાબ્લિશ ઇનટુ ધ 1946 ની અંદર. તો પીએચસી કેટલા કવરના પોપ્યુલેશન કરશે? 30,000. ડ્રગ ઓફ ધ ચોઇસ લેપ્રેસી, ટેપ્સોન, મંડે મોર્નિંગ ફીવર, બાગાસોસિસ, road to health chart was given by David Morley and UNICEF was established into the 1946 ની અંદર. ચલો નેક્સ્ટ. essential obstetrical care and the emergency obstetrical care are the important component of the. જે પણ emergency obstetrical care and essential obstetrical care આ બંને important components કોના છે? કયા ડિપાર્ટમેન્ટના છે? નેશનલ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામના, 20 પોઈન્ટ પ્રોગ્રામના, RCH પ્રોગ્રામના કે નન ઓફ ધીસ? તો કયો આવશે? રિપ્રોડક્ટિવ એન્ડ ધ ચાઇલ્ડ હેલ્થ સ્કીમ એટલે કે RCH પ્રોગ્રામના. કયો આવશે? RCH. BCG વેક્સિન ઇઝ ધ યુઝ ટુ પ્રિવેન્ટ. BCG વેક્સિન થી શાના સામે રક્ષણ મળશે? પોલિયો, ટીબી, હેપેટાઇટિસ કે ઓલ ઓફ અબવ? તો કયું આવશે? BCG હંમેશા શાનાથી પ્રિવેન્ટ કરે છે? ટીબી થી પ્રિવેન્ટ કરે છે. શાનાથી પ્રિવેન્ટ કરશે વિદ્યાર્થી મિત્રો? ટીબી થી પ્રિવેન્ટ કરે છે. વર્લ્ડ હેલ્થ ડે ઇઝ ધ સેલિબ્રેટેડ. જો આ ક્વેશ્ચન ફરી એકના એક આવે છે, મગજમાં ફીટ કરવા પડશે. ક્યારે આવશે વર્લ્ડ હેલ્થ? 1 ડિસેમ્બરે તો એડ્સ ડે આવશે. 12 મે ઇન્ટરનેશનલ નર્સિસ ડે. 30 જૂન એવું કશું છે જ નહીં, તો સાચો આન્સર કયો આવશે? 7th એપ્રિલ. તો 7th એપ્રિલે શું ઉજવવામાં આવે છે? વર્લ્ડ હેલ્થ ડે તરીકે એને આપણે ઉજવવામાં આવે છે. કોલ્ડ ચેન શુડ બી મેન્ટેન ફોર ધ પ્રિઝર્વેશન ઓફ ધ. કોલ્ડ ચેન નું મેઇન ફંક્શન શું? શાના માટે સાચવવામાં આવે છે? શું સાચવીશું આની અંદર? વેક્સિન. વિદ્યાર્થી મિત્રો સાચી વસ્તુ ને, એમ્પ્યુલ્સ તો કશું આવે નહીં, બ્લડ ટ્રાન્સફ્યુઝન બી નહીં, અને કોસ્ટલી ઇન્જેક્શન ના. તો કોલ્ડ ચેન શુડ બી મેન્ટેન ધ ફોર ધ પ્રિઝર્વેશન ઓફ ધ. શેનું પ્રિઝર્વેશન કરવા માટે યુઝ કરવામાં આવે છે? તો કે વિદ્યાર્થી મિત્રો વેક્સિન. ધ કોલ્ડ ચેન ઇઝ ધ મેન્ટેન ફોર ધ પ્રિઝર્વેશન ઓફ ધ વેક્સિન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ધ મિડ ડે મીલ પ્રોગ્રામ ઇઝ ધ ઇન્ટિગ્રેટેડ પાર્ટ ઓફ. જે મિડ ડે મીલ પ્રોગ્રામ છે ઇન્ટિગ્રેટેડ પાર્ટ છે કોનો? સ્પેશિયલ ન્યુટ્રિશન, એપ્લાઇડ ન્યુટ્રિશન નો, સપ્લિમેન્ટરી કે ફીડિંગ ફોર ધ સ્પેસિફિક? તો ઇટ ઇઝ ધ સ્પેશિયલ ન્યુટ્રિશન પ્રોગ્રામ નો એક ભાગ છે, જેને આપણે શું કહીશું? મિડ ડે મીલ પ્રોગ્રામ એટલે કે મધ્યાહન ભોજન તરીકે ઓળખવામાં આવે છે. 1 CHC ઇઝ ધ રેફરલ યુનિટ ફોર. એક CHC કેટલા PHC ને રેફર કરી શકે છે? તો કે 1, 2, 4 યા 6 PHC. તો સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો કયો હશે? 4 PHC. 1 CHC as the referral unit for 4 PHC એટલે કે 4 PHC કોને રિફર કરશે? એક જ CHC એટલે કે જે 4 PHC is equal to 1 CHC. એટલે 1 CHC is the referral unit for the 4 PHC. Village comes the under one community development of the block. 80, 90, 100 કે 110? હમણાં જ શીખવાડ્યું. કેટલા હશે? 100 વિલેજ. એટલે કે વિલેજ કમ અંડર ધ વન કોમ્યુનિટી ડેવલપમેન્ટ બ્લોક એટલે કે કેટલા આવશે? 100 વિલેજીસ. ESIC સ્કીમ. કઈ સ્કીમ વિદ્યાર્થી મિત્રો? ESIC સ્કીમ વોઝ ઇનિશિએટેડ ઓન ટુ ધ કાનપુર. કાનપુરમાં 1952 ની અંદર ESIC સ્કીમ આવી. કઈ તારીખે? 20, 14, 24 કે 10? તો સાચો આન્સર કયો આવશે વિદ્યાર્થી મિત્રો? 24 ફેબ્રુઆરી. કયો આવશે?
24 ફેબ્રુઆરી તરીકે ફેબ્રુઆરીની અંદર 1952 ની અંદર કાનપુરમાં ESIC સ્કીમ ને શું સ્ટાર્ટ કરવામાં આવી. ફરીથી મિડ ડે મીલ પ્રોગ્રામ કોનો ઇન્ટિગ્રેટ પાર્ટ છે? સ્પેશિયલ ન્યુટ્રિશન પ્રોગ્રામ. એક CHC is equal to 4 PHC. એક વિલેજ કામ અંડર ધ વન કોમ્યુનિટી ડેવલપમેન્ટ બ્લોક કેટલા આવશે? 100 વિલેજ. ESI સ્કીમ જે કાનપુરમાં ચાલુ કરવામાં આવી કઈ તારીખે? 24 ફેબ્રુઆરી 1952 ની અંદર. ચલો નેક્સ્ટ, જનની સુરક્ષા યોજના વોઝ લોન્ચ ઇનટુ ધ યર ઓફ. જે જનની સુરક્ષા યોજના છે લોન્ચ કરવામાં આવી કયા વર્ષમાં લોન્ચ કરવામાં આવી? 2009, 2005, 2003 કે 2002 ની અંદર? તો યાદ રાખજો કયું હશે? 2005 ની અંદર જે જનની સુરક્ષા યોજના છે લોન્ચ કરવામાં આવી 2005 ની અંદર. ફર્સ્ટ ડોઝ ઓફ ધ વિટામિન એ ગિવન એટ ધ એજ ઓફ, હમણાં શીખવાડી 9 મહિને. કેટલા આવશે? ટોટલ 17 લાખ. 9 મહિને કેટલો આપીશું? 1 લાખ. અને ટોટલ ક્યાં સુધી આપીશું? 5 વર્ષ સુધી. આ તો ગોખાઈ જવું જોઈએ. તો ફર્સ્ટ ડોઝ ઓફ ધ વિટામિન ઇઝ ધ 9 મંથ. 10 નહીં આવે, 6 પણ નહીં આવે ને 16 પણ નહીં આવે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં ખબર પડી હશે CHR રિલેટેડ જેટલા પણ ઇમ્પોર્ટન્ટ MCQ, ખાલી જગ્યા અને ખરા ખોટા મેં તમને શીખવાડી દીધા છે. આ ઉપરાંત છતાં પણ તમને જો કોઈ બીજું આના કન્ટેન્ટ જોતું હોય તો પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. તો હું એના પ્રમાણે નેક્સ્ટ વિડીયો જરૂરથી બનાવીશ. તો થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ આજના લેક્ચર માટે. ફરી મળીએ નવા લેક્ચર સાથે. થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ.